હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને. જો સવારમાં આપણે નાસ્તા પાણી થઈ ગયા છે ને. અહીંયા જો મસ્ત આપણે આંગણવાડી જવાનું ઠેલી રેડી કરી નાખી છે. મસ્ત યુનિફોર્મ બદલાવી લીધો છે અને નાસ્તા થઈ ગયા. મિતુલભાઈ વયા ગયા છે ગાડી શીખવા. અને આજ જો એને એટલું લેટ થઈ ગયું હતું ને તો ભાઈ બ્લોગ ઉતાર્યા વગરના વયા ગયા. અહીંયા જઈને કદાચ એને બ્લોગ સ્ટાર્ટ કર્યો હશે પણ મેં કીધું કદાચ ભૂલી જાય તો આપણે અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. ચાલો, મિતુલ પપ્પા ગયા છે છાશ લેવા, તો હવે છાશ લઈને આવતા જઈશે. ચાલો, તો જો એ છાશ લઈને આવી ગયા છે અને કાંઈક નવીન વસ્તુ લઈ આવ્યા છે તો આપણે જોઈએ કે હું નવીન વસ્તુ લઈ આવ્યા. એટલે શું લઈ આવ્યા? હા, હવ જો મસ્ત જામફળ લઈએ, પણ જામફળ તો શિયાળામાં આવે, તો અત્યારે કેમ લઈ આવ્યા? એવું છે? જો તાજા તાજા જામફળ લઈ આવ્યા છે. જામફળ શિયાળામાં. હવે જો કેરી 12 મહિના આવે, બરોબર ને? તો હર હર મહાદેવ, સીતારામ ભોલેનાથ. જો છાશ પીયો. હા, જો એ છાશ લેવા ગયા હતા, કેમ કે છાશ લેવાનું દૂર હોય ને મારા આંગણવાડી જવાનો ટાઈમ થઈ જાય ને છાશ થોડીક. અને આમ જો જામફળ તો જો જાણે શિયાળાના જામફળ હોય ને એવા જામફળ આવ્યા. કાંઈ લાવ હવે તો આ ફળે ઋતુ વગરના આવવા માંડ્યા. આનું શું કરવું? આને શું કહેવાય? આ 12 માસ આવે એ કે કલગી કે શું કહેવાય? 12 ચાલો જો હવે આ જામફળે 12 માસ બધું કેરી જામફળ એક વસ્તુ એવી નથી 12 માસ ન આવે. પાણી નથી આવવાનું? મોટર ખોટવાઈ ગઈ છે અને પાણી નહીં આવે. એવું છે? કાંઈ વાંધો નહીં, એક બે બેડા અહીંથી ભર લેવું, બીજું શું હોય આયલા રાખે. અને 1 તારીખથી તો અમથું નથી આવવાનું. એવું કે પાણી પુરવઠાવાળા ભાઈ નીકળી જવાના છે ને. જો તો ઈ બીજા કોક રહી જાય કાજી હોય. પાણી તો આવે, તૈયાર નથી થયો છે ઈ તોય થઈ જાય. પાણી તો આવે, શબ્દ સાંભળવો પડે ને માણસ. ભલે ને તો ઈ પાણી તો આવે જ. પાણી તો એને દેવું જ પડે. કોણ દે? ઈ દેહે તો મને કહે છે અત્યારે તમે રહી જાવ. ના, તમારે નથી રહેવું, આપણે ઈ ધંધો નથી ઘરે જેમ જ ના પાડે. ઈ ધંધો નથી કરવો આપણે. સાંભળવાનું જાજુ આવે કામ. તે મને ના પાડી ને એમ હો ને ઘરેથી હો ના પાડે છે કે આપણે સાંભળવું બાજવાનું થાય. બાજવાન થઈ જાય. પાણીમાં જો આવા લોચા થાય, કેમ કે પાણી બાયું હોય ને એમ કે ઓછો પણ એને ખબર ન હોય કે ઉનાળો છે તો પાણી આવે ઈ સારું કહેવાય. પણ હવે બાઈ સમજતી જ નથી. બાઈજા બાઈ કરે આટલું દીધું તેટલું દીધું, જાજુ દો ને થોડું દો ને એવું બધું કર્યા રાખે. એટલે આ પાણીવાળા બદલે થયા છે ઘડી કોલારીએ કેમ કે બારી બાજે ને એટલે કોઈ રહેવા માગતું નથી. કાંઈ લાવ સારું હાલો. હવે જો આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો છે. પાણી તો આજ નથી આવવાનું એટલે ટાંકેથી બપોરે નોકરી પૂરી કરીને ભાવી ભરશું અને તો જાય નોકરી પર. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને. અને જો અહીંયા આવી ગયા એ રાજકોટ, મીન્સ કે આપણે જે ડ્રાઇવિંગ કરવા આવવાનું હોય આજે રિવર્સ ને એ બધું હકાવ્યું એની મને મજા આવી. હવે લેવાનું છે ચશ્મા પપ્પાના લેવાના છે અને મમ્મીની દવા લેવાની. તો ચાલો જઈએ. ફાઇનલી આપણે મિત્રો જન ઔષધિ ઓલામાંથી લઈ લીધું, મોદી જિલ્લામાંથી. તો જો મમ્મીની દવા લઈ લીધી અને પપ્પાના ચશ્મા લેવાઈ ગયા. હવે હરવે નીકળીએ, ભૂખ લાગી જો આવી ગયા હો દાળ પકવાન. આપણને મિત્રો દાળ પકવાન જ ભાવ. મજા આવે ખાવાની. એક છાશ આપજો ને, ડુંગળી જાજી નાખી દીધી. સરસ બનાવે. આપણે આવી ગયા છે આંગણવાડી. જો આંગણવાડીના બધા બાળકો આવી ગયા. ચાલો આવી ગયા બધાય. ચાલો બધા છોકરાઓ આવી ગયા છે ને આપણે બનાવવાના છે. આજ છે ગુરુવાર તો આપણે બનાવશે મુઠિયા ઢોકળા. જો આજ છે ગુરુવાર તો મુઠિયા ઢોકળા બનાવવાના છે અને પુલાવ બનાવવાનો છે, ચણા બનાવવાના છે. તો અહીંયા મસ્ત આપણે ચણા પણ રેડી કરી. અહીંયા મસ્ત આપણે છે ઢોકળા બાફવા મૂકી દીધા છે બાળકો માટે સવારનો નાસ્તો. અહીંયા છે ને આપણે મસ્ત ઢોકળા જોવો અહીંયા મસ્ત કટ કરી લીધા છે બાળકો માટે સવારનો નાસ્તો ઢોકળા છે ને. અહીંયા મસ્ત તેલ મૂકી દીધું છે. તેલમાં જો તલને એડ કરી દઈ, રાઈ જીરું નાખી દીધું છે ને તલ નાખીને મસ્ત તલ આવી જાય ને એટલે મસ્ત છે ને તલ ફૂટીને બ્રાઉન કલરના થઈ જાય પછી આપણે ઢોકળા એડ કરશું અંદર અને મસ્ત બાળકો સવારનો નાસ્તો ઢોકળા છે. ઢોકળા વઘારી નાખશું. ચાલો અદપાલ લ્યો બધાય, મસ્ત અદપાલ લ્યો બાળકો. બધાય નાસ્તો ખાવો છે ને? ઢોકળા કેને ખાવ? ઊંચી આંગળી કરો છો બધાય ને? સારું હાલો તેલ આવી જાય બાળકો નાસ્તો આપી દે. મસ્ત ઢોકળા વઘારી બાળકોને જો ઢોકળા આપી દીધા છે ને બાળકો બધાને મસ્તીમાં ખાવા માંડ્યા છે. મજા આવે ઢોકળા ખાવાની? ખાઈ એટલે કહીજો હજી છે આમાં ઢોકળા જોતા હશે તો આપીશ હો, કેજો.
ચાલો બાળકો નાસ્તો કરવા માંડ્યા છે ને આપણે થોડું થોડું કામકાજ છે કરવાનું, તો આપણે મસ્ત કામકાજ કરી નાખીએ. આપણે પુલાવ છે પુલાવ, તો જો મસ્ત ટમેટા અહીંયા કટ કરી લીધા છે, મસ્ત બટેકા કટ કરી લીધા છે, થોડુંક શાકભાજી કટ કરીને મસ્ત પુલાવ વઘારી નાખીએ. તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને બાળકો જો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. નાસ્તો ખાવો છે ને? તો ચાલો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસો. હો ચાલો આપણે નાસ્તો રેડી થઈ ગયો છે. અહીંયા જો મસ્ત છે ને આપણે જો મસ્ત પુલાવ રેડી કરી લીધા છે, મસ્ત અહીંયા ચણા રેડી કરી લીધા છે. ચાલો તો મસ્ત બાળકો નાસ્તો આપી દે. ચાલો ડીશું ને એવું બધું રેડી કરી. મિત્રો આપણને થઈ ગઈ છે થોડીક પ્રોબ્લેમ મોટા પાયે. મમ્મી જો અને જો હું છે ને મિતુભાઈને આ તેલ લગાવી દઉં છું, કેમ કે વાહો બહુ ફાટે છે, તો જો આ તેલ છે અતિશય મિત્રો વાહો દુખી રહ્યો છે અને મમ્મી હવે લગાવી રહ્યા છે તેલ ખાવામાં. ખબર નહીં કેમ દુખે છે મિત્રો, આ ખબર નહીં મમ્મીને ખાટલા એવા છે કે રાતે હું અફેર થઈ જાય છે કે ખાટલા હુતા ન હોય ને એટલે શેતીમાં હુતા હોય ને એટલે તમને આ દુખે એવું. ખબર નહીં હવે. મમ્મી તો કંઈક બીજું જ બાનું દેતી હતી કે તારા વજન વધી ગયું એટલે વજન વધી જાય તો કુછ બી મતલબ ગમે ત્યાંથી કંઈક આવવું જોઈએ છેલ્લે હરિયો ઓયો ગોળ્યો મિત્રો. અને આવીને તરત શું કે ખબર એ કે ચૈણાનું શાક કરવું. ચૈણાના કાંઈ શાક કરવાના હોય કાંઈ મિત્રો, ચૈણાનું શાક બપોરે હોય કાંઈ પહેલી વાર બનાવું છું તે બનાવ હાઈ જઈ ક્યારેક નથી ખાતો હું તો, હોય ને તો યાર તમારે બપોરે કરવું. તો તારે વેલા કર કહેવાય ને તો અમને અને મિત્રો વાહો જે દુખતો હોય ઓહો, હવે જોયા તેલથી કેવું રે. આને મટી જાય મને કે હોજો પગમાં ચડી જાય હું આ તેલ લગાવું. દેખતે હે મિલતે હવે હે ને આમને ખુલ્લું રાખ એટલે છે ને તેલ અંદર ઉતરી જાય ને એટલે બધું મટી જાય. મિલતે હે. તો 5 વાગી ગયા છે 5 અને મમ્મી શું બનાવી રહ્યા છો? हम बना दिया शरबत, ओहो नींबू का शरबत, वो भी आग के लिए. इसमें तीखा तीखा डालूं? हाँ डालो ना, तीखा का भूखा भाएगा? डाल दो. उसमें क्या है? तो डाल देते हैं. उसमें क्या है? તો તમને આ લીંબુનું શરબત બનાવવાનો કેમ આઈડિયા આવ્યો? हमने एम थયું કે આ ઉનાળો છે તો તમે તબિયત થોડી નરમ ગરમ છે, લીંબુ શરબત પાઈ તો તબિયત સારી થઈ ગઈ. ઓહો તો આ 5 વાગે પણ આ ગરમીનું રસોડામાં રહેવાતું નથી એમ છે. પણ ગરમી જેવી છે ને યાર, અસંખ્ય ગરમી છે, રહેવાતું નથી એમ છે. રસોડામાં જાવું જ નથી એવું થાય છે ને. આપણે રહોડામાં એક એસી નાખી દઉં. એસી નાખો ઘરમાં તો નાખતા નથી અને રસોડાની વાતો કરાવો હારા. તમે પણ એક કામ કરો, આમાં જોઈને વાત કરો પેલા. મિત્રો આ તમારી હવે ખોટું કરી રહ્યા છે, તમારી સામે જોઈને વાત નથી કરતા. જેને કહેવાનું એને તો કેવું પડે ને. એસી ની વાતો કરે, ઘરમાં એસી નથી ને રસોડામાં નાખા વાતો કરે. એક પંખો નાખો તોય ઘણો. હાલો પંખો નાખી દે, નાની પંખોડી નાખી દે કેતા હોય. હા પંખોડી નાખી દે. તો હવે કેટલી વાર છે બનાવવાની? બસ હવે લીંબુ નાખું, લીંબુ નાખ દો ને પેલા તો પછી એવું થાય નહીં. ઠીક સારું ચાલો કન્ટિન્યુ કરશું. શાંતિ હમણાં બની રેડી થઈ જાય. લીંબુ એક જ નાખવાનું છે. ઓકે પછી તમને ટેસ્ટ દેવામાં આવશે. પછી તમારા પાસા છે ને આવો સ્વાદ કેવો ઓલો સ્વાદ કેવો બનાવવું તો કાંઈ હોય નહીં. પણ મિત્રો તીખું એટલે સોરી મીઠું ન હોય કાંઈ મારે વાત જ નથી કરવી. તમે શું કરી રહ્યા છો ભાઈ? એડિટિંગ થઈ રહ્યું છે. મોર લાઇટ રિક્વાયર. આમાં ડિપ્રેશન હો ભાઈ. હા આમ કરે ને કેમ કરે? ડિપ્રેશન. હારું હાલો. તમે લીંબુ શરબત પીશો? તમે નહીં પીઓ? ઓકે ચાલો ડન. ડસ્ટેડ કરના બની ગયું કે નહીં? હા તો કન્ટિન્યુ કરશું ને. 9 વાગ્યા હો મમ્મી. હા 9 વાગી ગયા અને જો વાર પાણી કરવા બેસી ગયા હે. સમજો વારું પાણી નાખશો. શાક ને ખીચડી ને એવું બધું અને આજ તો અસંખ્ય બધું કામ કીધું. અસંખ્ય ભાઈ તમે જોઈ જ શકો છો. અરે આ તો રેવા. પપ્પા તમારે શું કેવું ગરમી વિશે? ગરમી બફારો વરસાદ 2-3 દિન થવાનો. 2-3 દિન થવા. રેવાતું જ નથી. ગરમીનું સતત ગરમી હવે તો વરસાદ આવે તો હવે એવા કંટાળી ગયા હે. કુલર કામ નથી કરતું. કુલર કામ નથી કરતું મિત્રો. જોકે ચાલુ નથી કુલર પણ કામ નથી કરતું. ના બપોર વચ્ચે આપણે હતા તો કઈ કુલર હોય નહીં. હા ઈ વાત રેડી. હા અને બપોર વચ્ચે અને આ જો બરફ બરફ કાંઈ પડે ને થોડું કમ તો એવું લાગે ઠંડુ. અને હવાર મીઠાને કેટલો પવન હતો એમ થયું કે વરસાદ થયો હોય હા. તો પવન હતો રાતે તો કેટલા 4-5 વાગે પવન એક ધારો ચડ્યો તો એમ થયું કે આ વરસાદ થાય તા તો પછી થોડીક વાર થઈને 6 વાગે ને તો હાવ તડકો થઈ ગયો. હાવ તડકો થઈ ગયો ને એમ થાત તો વરસાદ આવશે એટલો પવન ચડી ગયો તો. બરોબર. જો આ બાજુ આપણે મૂવી ચાલુ છે એકચ્યુઅલી રવિ તેજાનું.
આખો દી નાતા નવરા થયા હોય એટલે ઘડીક ટીવી જોઈએ, ઘડીક બપોરે ખાવા ટાણ જોઈએ, કથા જોઈએ, પછી તો કામ આખો દી કામ 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 ને કામ કામ ને બધું હોય. ટીવી કઈ જોવા, ટીવી તો જોતા જ નથી. ટીવી જો હકેલી મૂકી દીધું મિત્ર. હકેલી મૂકી દીધું છે, ખાલી એન્જોય કરી થોડીક વાર ફોનમાં. બાકી તો જો હવે જમવાનું નથી. કાંઈ લાવ તાપો પણ લાગી ટીવી. છે ભૂખ. ટીવી 2 વર્ષથી નથી જોયું. 2 વર્ષથી 2 વર્ષે ટીવી નથી. મમરા કાઢી લીધા છે. આ દાણાનું શાક બનાવી નાખ્યું, ખીચડી, દૂધ, છાશ, જે ખાવું હોય કા મમ્મી. રાત કેમ બરફમાં પાણી છે? અત્યારે થયું જ છે. અત્યારે થયું હોય ને ભાઈ ક્યારું હમણાં કાઢી ઇટની 2 મિનિટમાં તો આમ બરફ ગરમી પકડી આટલી ગરમી પકડી લે છે, બરફ કાઢ્યો છે, ત્યાં પાણી થઈ ગયું. ઓહો હારું તો આનો વારું પાણી કરી લઈ કન્ટિન્યુ. કન્ટિન્યુ હવે પૂરો જ કરી નાખી. આપણે પછી 3 દી થયા તો મિત્રો વ્લોગ પૂરો નથી કર્યો. હા તો કાંઈ વાંધો નહીં. તો હવે વારું પાણી કરી લઈ તો તમને. અને હા, તમે છે ને બ્લોગ જોવો છો તો લાઈક કરતા રહ્યો. તમે લાઈક કરવાનું ભૂલી જાવશો અને એમને લાઈક ઓછી આવે તો તમે લાઈક કરો. અમને ખબર પડે તમને અમારા વિડીયો ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું કનેક્ટ નવા બ્લોગ સાથે. મહાદેવ. બાય બાય.